મારું નામ ડૉક્ટર કૃતિક શાહ છે. હું આણંદ ખાતે પાછલા 15 વર્ષથી ગુજરાતની પહેલી હોમિયોપેથીની હોસ્પિટલ ચલાવી રહ્યો છું અને હું આપણા ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય સાહેબ અને એમના પરિવારની હોમિયોપેથી સારવાર બાબતે હોમિયોપેથી કન્સલ્ટન્ટ છું. હું સાહેબની હેલ્થ પેનલની અંદર સ્થાન પામેલ ડૉક્ટર છું. માનનીય રાજ્યપાલ સાહેબ શ્રીએ એવું કહી શકાય કે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર કોઈ હોમિયોપેથી સંસ્થાને હોમિયોપેથીના સેવા કાર્યોને વધારવા માટે અને વેગ આપવા માટે ડોનેશન આપવામાં આવ્યું છે અને ₹3 લાખ રૂપિયાનું માનનીય રાજ્યપાલ સાહેબ શ્રી તરફથી સેવા કાર્ય બાબતે ડોનેશન આપવામાં આવેલ છે કે જેના દ્વારા વધારે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને હોમિયોપેથી સારવાર પહોંચાડી શકાય, રાહત દરે અને વિનામૂલ્યે બંને રીતે. અને આદરણીય રાજ્યપાલ સાહેબ શ્રીના સેવાભાર અને લાગણી પ્રેમથી સભર આ એક પગલાંને લઈને અમે માનનીય રાજ્યપાલ સાહેબ શ્રી દ્વારા જાન્યુઆરી 11, 2026ના રોજ સેમ્યુઅલ હેનીમેન્સ અપ્લાઇડ હોમિયોપેથી નામનો એક ઓનલાઈન કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો હતો, જે રાજ્યપાલ શ્રીએ જ લોન્ચ કર્યો હતો. એમના વરદ હસ્તે જ લોન્ચ થયો હતો. તે જ કોર્સના એક ભાગને ગવર્નર ઓફ ગુજરાત સ્કોલરશિપ ફોર હોમિયોપેથી સ્ટુડન્ટ્સ કે જે વિશેષ વિદ્યાર્થીઓને આપવામાં આવશે ટોટલી ફ્રીમાં, કે જે લાગણી અને પ્રેમ રાજ્યપાલ સાહેબે હોમિયોપેથી વિજ્ઞાન માટે અને વિશેષ કરીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવાઓ માટે વ્યક્ત કર્યો છે, તેના આભાર રૂપે અમે આ સ્કોલરશિપની પણ શરૂઆત કરી રહ્યા છીએ અને વધારે ને વધારે જરૂરિયાતમંદ લોકોને હોમિયોપેથી સારવાર વિનામૂલ્ય અથવા તો રાહત દરે મળે એવો પણ અમારો પ્રયત્ન પહેલેથી ચાલુ હતો. એમાં પણ ઘણો વેગ મળશે. સ્કોલરશિપ 10મી એપ્રિલ 2026ના રોજ હોમિયોપેથીના જન્મદાતા ડૉક્ટર સેમ્યુઅલ હેનીમેનના નામે સેમ્યુઅલ હેનીમેન સ્કોલર ક્વેસ્ટ 2026 અમે 3 મહિના પહેલાં કરી હતી, જેનો મૂળ ઉદ્દેશ એ હતો કે હોમિયોપેથી ભણતા વિદ્યાર્થીઓ હોમિયોપેથીમાં જ રહે અને એમડીની અંદર વધારે સારા માર્કે પાસ થાય. જે હેતુસર આ ક્વેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટોટલ યુનિવર્સિટી સંલગ્ન 3 કોલેજોમાંથી 500 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેના ટોપ 5 સ્ટુડન્ટ્સને આ સ્કોલરશિપ આજે ડૉક્ટર શૈલેષ શાહ સર, ઇન્વાઇટેડ ગેસ્ટ ડૉક્ટર નિરંજન પટેલ સાહેબ, ગેસ્ટ ઓફ ઓનર, અને ચીફ ગેસ્ટ શ્રી મિતેશભાઈ પટેલના વરદ હસ્તે એ 5 વિદ્યાર્થીઓને ગવર્નર ઓફ ગુજરાત સ્કોલરશિપ આપવામાં આવશે.